ચંચલ જ્વેલર્સ લૂંટ પ્રયાસના કેસમાં વલસાડના ઉમંગ વાછાણી સહિતના ત્રણેય શખ્સોની ગણદેવી કોર્ટે પોલીસ કસ્ટડીમાં સોંપ્યા છે. મુખ્ય આરોપીના 9 દિવસ અને તેના સાગરીતો બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ પર રહેશે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ ઘટનાના અઠવાડિયા પહેલાથી જ્વેલર્સની રેકી કરી હતી. બિલીમોરા ચંચલ જ્વેલર્સમાં મંગળવારના રોજ 3 બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા. જો કે જ્વેલર અશોકભાઈ કટારિયાએ હિંમત દાખવી હોકી વડે લૂંટારુઓનો સામનો કર્યો હતો. મળતા પ્રહારમાં લૂંટારુઓએ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બ્લુ રંગની બલેનો કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સક્રિય થયેલી પોલીસ ટીમોએ સીસીટીવી ફૂટેજ અને કારના રૂટની સઘન તપાસ કરી ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા હતા. ગુરુવારે પોલીસે ત્રણેય આરોપીને ગણદેવી કોર્ટમાં રજૂ કર્યા હતા. ગુનામાં વપરાયેલી રિવોલ્વર રિકવર કરવા અને લૂંટના કાવતરાના મૂળ સુધી પહોંચવા પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં ઉમંગ દિલીપભાઈ વાછાણી રહેવાસી તિથલ રોડ વલસાડના 12 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં તેના 17 એપ્રિલ સુધી એટલે કે 9 દિવસના તેમજ મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી વલસાડ અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણા વલસાડના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. બિલીમોરા પીઆઈ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરશે. લૂંટ માટે આ નાનકડી દુકાન જ કેમ પસંદ કરવામાં આવી અને આ પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ હથિયાર રિકવર કરવા તેમજ તે દિશામાં વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.